ખાસ ફેમિલીમાં સાંભળજો એ મારી નમ્ર વિનંતી છે. નો લાઈક કરો તો કાંઈ, નો શેર કરો તો કાંઈ, નો સબસ્ક્રાઈબ કરો, તમારા ફેમિલી સાથે તમે ખાસ સાંભળજો એ મારી નમ્ર વિનંતી છે. તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતર. કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ તને શ્યામ, કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતર. કોઈ કહે નંદનો કિશોર, કયા નામ લખવી કંકોતરી. આપણે લેશું ત્રિકાળ સંધ્યા. હે ગણપતિ દાદા, તમે અમારા શિવપુરાણ વાંચવામાં રીધિ સિદ્ધિ સહિત સાથે આવજો. અમારી ભૂલચૂક માફ કરજો. અમારા બીમાર લોકો હોય એને પથારીમાંથી ઊભા કરી દેજો. રીબાતા હોય એ લોકોને તમારી પાસે લઈ લેજો. એવી મારી નમ્ર વિનંતી છે. અમારી ભૂલચૂક થાય તો માફ કરજો. અને જો ત્રિકાળ સંધ્યા છે એ સવારે પ્રાતકાળે છે. કરાગ્રે વસતે લક્ષ્મીનો શ્લોક છે. ભોજન કરતી વખતે યજ્ઞ શિષ્ટાચીના સંતો છે. અને સૂતી વખતેનો છે કૃષ્ણાય વાસુદેવાય. તે આપણા બાળકોને આપણે ખાસ વચાવશું. એથી કરીને આપણા બાળકોને સારા વિચાર મળે. તો આપણે પહેલાં એક ત્રિકાળ સંધ્યાનો એક શ્લોક લેશું. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલ્યે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ, સમુદ્રવસને દેવી, પર્વતસ્તનમण्डले, વિષ્ણુપત્ની નમસ્તુભ્યં, પાદસ્પર્શસ્વમસ્વમે. વસુદેવસુतं દેવં કાંસચારુનમર્દनं, દેવકી પરમાનંદં, કૃષ્ણં વંદે જગદ્ગુરુ, કૃષ્ણં વંદે જગદ્ગુરુ. તો આપણે બીજા ભાગનો શ્રી શિવ મહાપુરાણ બીજા ભાગનો ચોથો અધ્યાય વાંચી. અને ચોથાનો પહેલો શ્રી શિવ મહાપુરાણ એના મહર્ષિ વેદ છે. લેખક અને વાંચન છે ભાનુબેન. તો અધ્યાય ચોથાનો પહેલો ભાગ. ઋષિઓ બોલ્યા, હે સુતજી, તમે અદ્ભુત કથા વર્ણવી છે. શિવની માયાને પણ ધન્ય છે. શિવજીના માયાને ધન્ય છે. જડ અને ચેતન બધું જગતને તમને આધીન છે. જડ અને ચેતન બધું તમને આધીન છે. પ્રભુ શિવના તે બંને ગણો પોતાની ઈચ્છાથી ચાલ્યા ગયા છે. ત્યારે ક્રોધે ભરાયેલા કામાતુર મુનિ નારદે શું કહ્યું હતું? ત્યારે ક્રોધે ભરેલા કામાતુર મુનિએ નારદ મુનિએ શું કહ્યું હતું? સૂત પુરાણજી બોલ્યા, અતિશય મોહ પામેલા મુનિ નારદ તે બંને ગણોથી શાપ દઈને વિષ્ણુએ કરેલ કપટ વિચારીને અસહ્ય ક્રોધ કર્યો. જો કેવું સરસ કે છે. શુદ્ધ પુરાણજી બોલ્યા, અતિશય મોહ પામેલા મુનિ નારદ તે બંને ગણોને શાપ દઈ વિષ્ણુએ કરેલા કપટ વિચારીને તે અસહ્ય ક્રોધ કરીને વિષ્ણુલોકમાં ગયા. નારદજી, અરે ક્રોધાયમાન થઈ અગ્નિની પેઠે બળી રહેલા અને શિવજીની ઈચ્છાથી જેમનું નાશ પામ્યું હતું એવા તે નારદ વિષ્ણુને કહેવા લાગ્યા, હે વિષ્ણુ, તમે અમને મહાન દુષ્ટ કપટી બધાને મોહ
પમાડનાર માયાવી અને મલિન વિચારવાળા છો. તમે મલિન વિચારવાળા છો. જો શિવજી નારદજી શિવજી સાથે પણ ક્રોધે ભરાયા. જો એને કે શિવજીને કે તમે અમારી સાથે કપટ કર્યું એમ, તેથી બીજાનો આનંદ સહન કરી શકતા નથી. તેથી બીજાનો આનંદ સહન કરી શકતા નથી. પહેલાં તમે મોહિનીનું રૂપ ધારણ કરીને રાક્ષસોને દારૂ પાયો હતો. તમે પહેલાં મોહિનીનું રૂપ ધારણ કરી અને રાક્ષસોને દારૂ પાયો હતો, પણ અમૃત પાયું ન હતું. તમે અમૃત નહોતું પાયું. કપટમાં પ્રતિવાળા હે વિષ્ણુ, જો મહેશ્વર રુદ્રે દયા કરી ઝેર પીધું ન હોત તો તમારું બધું જ કપટ નાશ પામ્યું હોત. હે વિષ્ણુ, તમારી ચાલ કપટયુક્ત છે અને તે તમને ખાસ અતિ પ્રિય છે. તમારી ચાલ કપટ યુક્ત છે, તે તમને અતિ પ્રિય છે. તમારો સ્વભાવ સારો નથી. હે વિષ્ણુ, ભગવાન નારદ મુનિ શું કહે છે? તમારો સ્વભાવ સારો નથી. હે વિષ્ણુ, તે જાણીને હું આજે બ્રહ્મ તેજના બાણથી તમને શાપ આપું છું. જો બ્રહ્મતેજના બાણથી આજે હું તમને શ્રાપ આપું છું, જેથી તમે ફરી આવું કામ કદી ન કરો. એ રીતના નારદ મુનિએ એને શ્રાપ આપ્યો. આજ સુધી તમે નિર્ભય હતા, કારણ કે તમને બળવાનનો ભેટો થયો જ નથી. હે વિષ્ણુ, પોતે કરેલા કર્મનું ફળ હવે તમે જ પામશો. તમે પોતે કરેલા કર્મનું ફળ તમે પોતે જ પામશો. આમ કહી પછી માયાથી મોહ પામેલા અને ક્રોધથી વ્યાકુળ થયેલા મુનિએ વિષ્ણુને બ્રહ્મતેજ બતાવવા શાપ આપ્યો. જો વિષ્ણુ ભગવાને તેને શાપ આપ્યો. જાઓ, હું પાછી ફરી વાર 2 લીટી વાંચું છું. આજ સુધી તમે નિર્ભય હતા, કારણ કે તમને બળવાનનો ભેટો થયો નથી. હે વિષ્ણુ, પોતે કરેલા કર્મનું ફળ હવે તમે પામશો. ને આમ કહી પછી માયાથી મોહ પામેલા અને ક્રોધથી વ્યાકુળ થયેલા મુનિએ વિષ્ણુને બ્રહ્મતેજ બતાવ્યું. જો ભગવાને એને અંદર ક્રોધ આવ્યો તો એને શ્રાપ દીધો. આવી રીતના આ યુગમાં અત્યારે જે મનુષ્ય છે, જેની સાથે આપણે ખોટું કરીએ છીએ, જેની સાથે અન્યાય કરીએ છીએ, જેની હાય લઈએ છીએ, જો એના શબ્દ સામેવાળાના 2 શબ્દ આપને લાગી જાય ને તો આપણે અહીંયા ભોગવવું પડશે. કોઈ દિવસ કોઈ સાથે ખોટું નહીં કરવાનું, કોઈની સાથે અન્યાય નહીં કરવાનો. કોઈની સાથે 2 ભાઈઓ હોય, 4 ભાઈઓ હોય, 5 ભાઈ હોય કે 5 બહેનો હોય તો 5એયને સરખું મળવું જોઈએ. અને 5એયને સરખું જેટલું મોટાને મળવું જોઈએ એટલું નાનાને મળવું જોઈએ. 5 બહેનો હોય તો 5એયને સરખું મળવું જોઈએ. તો કોઈ દિવસ ઘરમાં કંકાસ જ ન થાય. તમે 5 બહેનો હોય, 5એયને સરખો ભાગ મળે તો કોઈ દિવસ ઘરમાં કંકાસ ન થાય. એકને ન્યાય રાખો, એકને અન્યાય કરો તો ઘરમાં 5 ભાઈ હોય તો પણ નોખા થાય, અને 6 ભાઈ હોય, 7 ભાઈ, એમાં 5 ભાઈ હોય તે તેજસ્વી હોય છે અને 1 હોય છે એ ઢીલો હોય છે. તો એને બિચારાને
કામમાં કાજમાં ખાવામાં પીવામાં બધામાં અંતરાશ કરે છે. વાર્તામાં આવે છે ને, આપણે વાર્તા વાંચીએ છીએ તો કે એને ખાવા ના દે, પીવા ના દે, એઠું જૂઠું આપે, એને પોતે જે જોતું હોય એ લઈ લે. કારણ કે તે તૈયાર હોય જે માણસો તો એ પણ આપણને આઘાત લાગે. કોઈ દિવસ કોઈ સાથે અન્યાય નહીં કરવાનો, કોઈ સાથે અનીતિ નહીં કરવાની. તો તમને તમારે આ જ ભોગમાં ભોગવવું પડે છે, ક્યાંય નથી ભોગવવું પડે. બે હોય તો બેને સરખું મળવું જોઈએ. જેટલું મોટાને મળે એટલું જ નાનાને મળવું જોઈએ. જેટલું મોટાને ઘરમાં ભાગ જાય એટલો જ એના ઘરમાં. અમે ધંધો હોય તો તમે બધાને વ્યવસ્થિત ને બધાને સમતોલ રાખો, તો કોઈ દિવસ તમારા કોઈ દી જુદું થાય નહીં. એટલે આવી રીતના બહેનોમાં ભાઈઓમાં બધાને સમતોલ. બાળકોને 5 હોય, જો હંમેશા આપણી ઘરે 2 મહેમાન આવ્યો હોય ને તો આપણે વસ્તુ લીધી હોય ને તો એ આપણે બે મહેમાન હોય ને એનો પણ ભાગ આપણે કાઢવાનો. આપણે રમકડા લીધા હોય તો એના પણ રમકડા કાઢવાના. આપણે કાંઈ વસ્તુ લીધી હોય તો એનો પણ સરખો ભાગ કાઢવાનો. તો એને એ આપણા ફેમિલી ને એને અંદરનો આત્મા છે એ આપણને ખુશ થાય તો આપણે ખુશ થાય. હંમેશા આપણી ઘરે એક મહેમાન આવ્યું હોય તો જે આપણને મળે પણ એ પણ એને મળવું જોઈએ. કોઈ દિવસ અંતરાશ કરવાનો નહીં. કોઈ દિવસ જો આમાં કેવું ખાલી આટલું જ કર્યું તો કેવો શ્રાપ દીધો. આવી રીતના અત્યારે હકીકતની છે. અત્યારે હકીકતમાં તમે જો કોઈ સાથે ખોટું કરો તો એનું દિલ દુભાય તો તમને આ જ ભાવમાં તમારે ભોગવવું પડે છે, ક્યાંય નથી ભોગવવું પડતું. આ ખાસ ને ખાસ ધ્યાન રાખજો. તમારા બાળકોને ફેમિલીને ખાસ બચાવો તેવી મારી નમ્ર વિનંતી.